હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ તો સવાર પડી ગઈ છે. આના વાગે છે 6 તો કોઈ ઉઠ્યું નહીં. અને હું ઉઠી ગયો છું કારણ કે જવાનું છે શેતાના ઓર્ડરમાં. તો શેતા રેડી થઈ જઈ છે. ચતુરી ગુડ મોર્નિંગ. તું તો ઊંઘતી નહીં, બીજાને ઊંઘવા દેતી નહીં. હા, કેવું ઊંઘી હું કરું? ચલો ગાઈસ, તો આના ગાંધીનગર ઓર્ડર હા, બહુ આગો નહીં મૂક્યો ક્યાંય હોઈ જાય. કોઈ મારે જોબ જવાનું હું. તો ગાઈસ 7 વાગ્યા છે. શેતાને મૂકીને ઘરે આતો તો કોઈ ઉઠ્યું નહીં. ખાલી પપ્પા તો ઊંઘી રહ્યા. રાતે 1 વાગે આવ્યા હતા. અમે 12 જેટલા જ હતા કામ, જમીનના કામથી થોડા. તો મમ્મી ઉઠી છે અને મમ્મી ઉપર પક્ષીઓને દાડા નાખવા દી છે. તો ચલો ગાઈસ, તમે થોડું મારે જોડે બી 1 કલાક એક તો થોડું ઊંઘી લઉં. કારણ કે રાતે પપ્પાને કાંઈ 1:30 વાગે આવ્યો તો ચલો હવે થોડી વાર તમને મળો. તો ગાઈસ 9:15 થાય. હું નહીં રેડી થઈ ગયો હું. ચલો હવે આપણે જવાનું છે. તો ગાઈસ જીનલે ઉઠી જઈએ. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ જીનલનું તો કામ ચાલુ હોય સોન ભરવાનું. અને ગાઈસ પંકજ તો ઉઠ્યો, હું થોડો મોડો ઉઠ્યો. પંકજ ઉઠી નોકરી જતો રહ્યો. હા, પછી 9 વાગે પછી શેતાના પત્યું નહીં, આવી નહીં. અને અંશુભાઈ ઉઠી ગયા છે મારા. અંશુભાઈ ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ આ ચા બનાવવાનું બધું લઈને આવ્યો છું. અંશુને દૂધ પીવો ચાલ દઉં. એક રોટલી છે તો ખાઈ લઉં. તો ગાઈસ મમ્મી તો સારમાં શું કરવા માંડી ભાઈ? જો એક શાક બન્યા લીધું, રોટલા બન્યા લે, પંકેશ ને તે ખાઈ ગયો. રાતે ખાધા વગર હોઈ ગયો તો અત્યારમાં દૂધીનું શાક, દાળનું શાક બનાવું. પપ્પા વાલે હા, અને રોટલા કરું. ખીચડી પડી હતા ખાઈ હતી. પછી ખીચડી વઘારી છો? વઘારેલી? ઓહો, વઘારી. અને રોટલી ખાઈ હતી. પછી મતો પડી. એક રોટલી આલ દે મને ખાલી. ખાધા લેતી હવે. હા રે. તો ગાઈસ મમ્મી સવારમાં ઓવર કદી કોફી તો બનાવી દીધી મેં. ગાઈસ તો મમ્મી સવારમાં રોટલી બનાવી દીધી, પંકેશ વાળે શાક બી બનાવી દીધું, પપ્પા વાળે શાક બનાવી દીધું અને ખીચડી વઘારી દીધી. તો ચલો આપણે થોડી ખીચડી લઈ જઈએ. તો ગાઈસ ખીચડી, મરચું, રોટલી અને કોફી લઈને નાસ્તો કરવા બેસી જાય. સાવ ભૂખ લાગી ગાઈસ. રાતે તો બહુ મોડા આવ્યા હતા તે. અને અહીંયા અંશુ ઊંઘી રહ્યો. એને દૂધ ગરમ કરેલું પણ પીવાનું ના પાડે. પી લે ને ભાઈ, પી લે દૂધ, પી લે. ચલો ગાઈસ 2 રોટલી આવી ગઈ છે બીજી. ચલો ગાઈસ તો કોફી નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અત્યારે રહી જાય ઓર્ડરથી આવીને હવે કપડાં બાકી, ફોટો બધું બાકી જ છે. તેના શું કર્યું? જબરું મોટું કર્યું. બસ એમાં 11 વગાડી ના બહુ મોટું કર્યું હતું. હજુ તો રોધવાનું બાકી, પોતું બાકી ને કપડાં. મેન કામ તો બધા બાકી જ છે ગાઈસ. હાય અલ્યા કૂતરું હોય. હટ. તો ગાઈસ હજુ આજ ભીંડા બનાવ્યા પાણી. ભીંડા બનાવ્યા. ઓવો નહીં રાત પછી જ લાવ્યા હતા. એક કામ કર. હા આવો તું રોટલા કરી દે. જા હું કપડાં ધોઉં. મારે ઊભો કોમ નહીં થાય. જા કોઈ આપણે પોતું કરી દઈએ. બરાબર? શું છે? હા હેડો હેડો. એટલે બાપા ગરમી નહીં લાગતી તને? તાપ નહીં લાગતો? તો કઈ 11:30 થઈ ગયા. કામ તો પાર નહીં આવવાનું. 2 જણ છે ને એટલે મને નહીં. જો કપડાં શું થયું? હા બાપા શું વાગ્યું? બધે કશું નહીં દેખાતું. હા તો રમો, જોઈ રમો ને બધું અડવાનું નહીં તમે બંનેનો. જતા જીનલ તો ગાઈ સર રોધી તો દીધું જ છે પણ ત્યાં ચાલુ કરવા જવાનું એટલે જવું પડે. જવું. હા હા જતો હા હું હરખું કરું. હજુ હેરા આવે એટલે ખાય. પેલા પલંગો ને એવું બધું વાર દો ને થોડું તાન જો ખાતા
કેરી રસ બસ પીતા હોય તે લઈ જા રોટલી લઈ જા તારું તો રોટલી ના હોય તો ખાવા થાય શાંતિ તાન વળી આ બેને ના લઈ જાય ખાલી ખોટું તાપનો હેરાન કરો હાર તો કઈ હું કપડાં ને એ બધું વારું થોડું ઘણું એ લોકો આવે ત્યાં સુધી તો ગાઈસ બીનાને આયા હા મનીષાને આવી ગયા ગાઈસ 30 તારીખે વેકેશન પૂરું હા રાજ તો ગાઈસ ગગોઈ આવી ગયો ઘરે હવે તા બીના રમેશ કુમારને ના લાવી ગયે જો હા તે મોટું થાય અચ્છા તો હું અભી અલગ આવ્યો જોયા નહીં બીધો તમારા આગળ આગળ આવ્યો ને ઊભો રહ્યો ગગો પાછળ ભાઈ તો ગાઈસ બીનાને તો હાલ આવ્યા ને હાલ નીકળી જાય હવે આવજે તાન હો ના નહીં તો ગાઈસ ગોટલી જોજો અત્યારે નાઈ છે 2 વાગે હું કરતી હે ભાઈ માથું ધોવાનું હતું ને એટલે વેરી ના કે કોઈ ઉતાવળ ઓર્ડરમાં જવું કે માથું ધોવાનું માથું ધોવાનું દર રવિવારે રાખવાનું આપણે રજાના દિવસે બધી હું નવું ને ગાઈસ હું દર રવિવારે ચોખ્ખો થઈને નાવાનું બાકી આડા રોજ ફટાફટ નહીં લેવાનું તમારે આટલા વાર હું માથું ધોવાનું માથું પગ હાથ બધું નવાનું શાંતિથી રવિવારે તો ભાઈ ચલો આ તો ભીંડી બનાવી છે કાલ ફઈના તો આવી હતી પપ્પાને ભીંડી મોકલાવી હતી ટીન્યાએ તો બનાવી છે અને આવું બનાવી બીજું દૂધી દાળ અચ્છા ચલો રોટલી છે ખાઈ લઈએ ગાઈસ આજ બહુ મોડું થઈ ગયું ગાઈસ આ સાઈડ તો વ્લોગ એડિટ થાય છે આપણો તો ગાઈસ રાતે બહાર જઈએ તો પપ્પા હંગાત તો વ્લોગ એડિટ નહોતો કર્યો મેં તો ભૂલી ગયો તો હવે ચલો ટાઈમ મળ્યો તો થોડોક લંબા ટાઈમ મળ્યો વ્લોગ એડિટ કરી દઉં આ સાઈડ તો જીનલના શ્વેતા બે વર્ગ્યા છે કામ કરવા એ ભાઈ અરે આપજે ભાઈ એ ગાંડી કઈ નહીં કચરા બધું કરો મને તો ઊંઘ આવે બોલ રાતે ઊંઘ્યો નહીં તે અને સવારમાં વહેલો તે ઉઠાડી દીધો મને હા મને સાંજે 7 વાગે આવશે ગાય સાથે આ તો છૂટી 10 હોઈ જાય ખાઈ હોય નહીં ચલો ગાઈસ તો બ્લોગ બનાવજો અને આપણો ગાઈસ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો ગાઈસ એ તો નોકરી ગયા અને ઓય હાલ હવા ભરી હો આ ગગો આવ્યો ને તે ભાઈ નહીં વર્ગ્યું છે કે સિંગ ફૂલ ફૂલાવો એરો રહી ગયો તો ને એટલે એ શું કરું તું તો તારું ફૂટી જાય ગોડાથી માં આ નાનું લે ચીવડી ગાઈસ કેટલા વાગ્યા 3 વાગવા 3 અને આમાં ઘરમાં તો હજુ નાવા ધોવાનું કરે છે આ લોકો થોડો તો નહીં બેઠો પણ ફરીથી તો ગાઈસ જો 3 જણા પડે આમાં આપણા ઘરે આવી ગયા હતા બે દિવસે ગાઈસ ગરમી બહુ પડે તો નોકરીથી વહેલા ઘરે આવી જઈએ છે આ સાઈડ ગાઈસ ભેંસો દોવાનું ચાલુ છે મમ્મીને ચલો ઘરમાં શું જમવાનું બને હા જોઈએ આજ તો વહેલા ઘરે હતે ચોઈસ કરાવી અમને ચૌધરી ક્યાં બના રહે ખાના ઓહ રસોઈયા માસ્ટર કુક તો ही बैठे हैं तू बना दी ना पोटैटो लेके बैठे भाई तो ले हाँ तो मस्का लगाओ कि मैं बनाना बने बटेका वड़ा 9 તારીખ આવે એટલે મહિનો થાય નહીં એક જઈ 9 તારીખ એક નહીં જઈ નહીં મળતો જઈને આવ્યા મહિનો થયો મને નહીં થયો એટલે એક મહિનો થયો તો ચલો કઈ થઈએ તો બટાકા બને છે બીજું શું બનાવ મારો શું બનાવે લે બટાકા ડુંગળી ગયા હે તો કે ખાલી ગયા જોજો ભાઈ મને એ વાર હારા પાયા હતા કોઈ કે નહીં ને તો નાખી ડુંગળી નાખી તો ખાઈ દો ગાઈસ કોમ વેકા હોય ભાઈ
આમને રહેતા ડિસ્કસ કરીએ કે તારે શું પૂછવું શું કરવાનું હું ગયા મમ્મી તું હું ગયા હતી કે તમારે જઈને જમ્યા આનું ઘેર કશું નહીં બને કોનો લગન હોય પૂનાજી ગાભા કે પૂનાજી ગાભાજી ગાભાજી પૂનાજી મમ્મીને તો ખબર નહીં અને ભાઈ જમવા તો પહેલી પહોંચ જાય હો. આખું પરિવાર તો ગાઈસ કાલે પરમ દિવસ જોન જાય છે અમારા વાસમાં છોકરાઓની બે તો કાલે કુટિયા આવે તો જમવાનું કાલે મારે જવાનું છે 12 વાગે સાહેબ બાઈબ કોઈ હા નહીં પણ કાલ નહીં જોન કાલ ખાલી જમણવાર છે માટલીનું નહીં એનું એટલે છોકરીઓ ના હોય ને એટલે આખા બધા જમ્યા હોય ને મલ્લાનું એટલે આ છોકરાઓ હોય એટલે આ રીતે જમણવાર રાખી દે એમ મોડવાન ધારે ખબર પડી તો ગાઈસ પંકેશ બી નોકરી ઘરે આવી ગયો આ છોકરીઓ હોય ને તેના જમણવાર હોય આખા એમને તો આવા જ એટલે ના રાખે તો ગાઈસ જમવાનું નીકળી જઈશ મમ્મી ખાઈ રહી તું બોલાવા આવી નહીં વહેલે ખાઈ લીધું કે વકાલા કરું મને તો સંભળાય જ નહીં ગાઈસ મને 9 વાગવા આવ્યા હા ચલો ગાઈસ તો ખાઈ લઈએ કાઢા હા પેંડા સ્વામી આવી જાઓ ખાવા છાશ બનાવવા જઈ હતી કે હા બનાવી નહીં નથી બનાવી તો ગાઈસ આખો પંખી તો મનસાને એ ખાવે અહીંયા ગિંડા સ્વામી અને અમે તાર ભીંડી ખાવું કીનો વકારો પાસ બે જાય નહીં જોડે જોડે મોખણ કાઢી લીખું મોખણ કાઢતી હતી પણ નેકળી કંટાળી નાખી યાર એમાં મોડું કરી તો ગાઈસ ખાટલા બટલા પહોંચી દીધા સીધા કામ પતી ગયું ડન તો ગાઈસ આખો ખાટલા પથરાય છે મણીને ગગલો બે આજે આવી જશે ગાઈસ વાવાઝોડું ઘરે આવી ગયું છે ગગાભાઈ વાવાઝોડું આવી ગયું ગગા અંશુરી નામ વાવાઝોડું ભાઈ તાન તું અખરો નહીં જતા એટલે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય ચેહરમાં છે તો રે ગુડ નાઇટ જય માતાજી ગગાભાઈ ગુડ નાઇટ જય માતાજી